રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને પાટણમાં હીટવેવની આગાહી. આગામી 2 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર. લૂથી બચવા નાગરિકોને અનુરોધ. આરોગ્ય વિભાગ એક્શનમાં. આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ. 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે હાથ ધરાશે મતગણતરી. 25,537 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી. ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ તો કોંગ્રેસ અને આપ માટે અસ્તિત્વની લડાઈ. આવતીકાલે મતગણતરીને પગલે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ. સ્ટ્રોંગ રૂમ પાસે પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત. તો સુરેન્દ્રનગરના જેપર ગામમાં મતદાન વખતે ઈવીએમ ખોટકાતા આજે ફરી મતદાન. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયા ઐતિહાસિક મુક્ત વેપાર કરાર. ન્યૂઝીલેન્ડ નિકાસ થનારા ભારતીય ઉત્પાદનોને મળશે 100% સુધીની છૂટ. લેધર, ટેક્સટાઇલ, ફૂટવેર, એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટરમાં ઉદ્યોગોને થશે ફાયદો. ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે ખુલશે નવા દ્વાર. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના અંતિમ ઘડીના પ્રચારમાં દિગ્ગજો મેદાને. બેરકપુર ખાતેથી પ્રધાનમંત્રી મોદીએ ભર્યો હુંકાર. કહ્યું, ઓડિશા અને બિહાર બાદ હવે બંગાળમાં ખીલશે કમળ. બંગાળની જનતાને ભાજપના શપથ ગ્રહણ સમારંભમાં આવવાનો આપ્યો વાયદો. પશ્ચિમ બંગાળમાં પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા તમામ દળોએ લગાવ્યું એડી ચોટીનું જોર. અમિત શાહે રોડ શો યોજી ભાજપના સમર્થનમાં માંગ્યા મત. તો ટીએમસી તરફથી અભિષેક બેનર્જીએ ગજવી સભા. કોંગ્રેસનો પણ દમદાર પ્રચાર. આમ આદમી પાર્ટીના 7 રાજ્યસભા સાંસદોને ભાજપમાં વિલયની મળી મંજૂરી. રાજ્યસભામાં ભાજપ સાંસદોની સંખ્યા વધીને થઈ 113. આમ આદમી પાર્ટીના સાંસદોની સંખ્યા ઘટી 3 પર સમેટાઈ. ભાજપે બનાવ્યો રેકોર્ડ. પશ્ચિમ એશિયા સંઘર્ષમાં તંગદિલી ભર્યો માહોલ યથાવત. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ રશિયાના પ્રવાસ દરમિયાન ઓમાનના સુલતાન સાથે કરી મુલાકાત. રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મુલાકાતનું આયોજન. ઈરાને હોર્મુઝ ખોલવા અમેરિકાને મોકલ્યો નવો પ્રસ્તાવ. સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેર બજારમાં જોવા મળી રંગત. સેન્સેક્સમાં 639 આંકનો ઉછાળો. નિફ્ટી 24,000ની સપાટીને પાર. ફાર્મા, રિયલ્ટી, આઈટી શેરોમાં લેવાલી. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $107ને પાર.